ખાડીપુરને લઈ સુરત મનપા એક્શન મોડમાં ખાડી પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી અલગ અલગ ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી। વાલમનગર બ્રિજને દૂર કરવામાં આવ્યો। પાસોદરા ખાડી પર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। હું નિધિ સેવાજ ઝોનલ ચીફ સત્તાના તરીકે ફરજ બજાવું છું। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે। આ વર્ષે પણ ધરવામાં આવી હતી। આ પછી જ્યારે વરસાદ પડી તો બહુ બોટલનેક્સ આઈડેન્ટિફાઈ થઈ હતી, જેના દૂર કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે। આમાં એક મુખ્ય વાલમનગર પાસે જો જૂનો બ્રિજ છે, આના કારણે બહુ એફ્લક્સ થતું હતું, આને અત્યારે અમે દૂર કરી રહ્યા છે। પાસોદરા ગામે ખાડીની વચ્ચે પાઇપ નાખીને કલવટ બનાવી દેવામાં આવ્યું હતું। આ પાઇપ કલવટ અત્યારે એક ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવટ નાખીને ખાડીને બહુ સાંકડો કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પાણીના અડચણરૂપ હતું, આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે। અને ડીએફસીસી બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલવટ હતું, જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે, અને જો પણ એવી બોટલનેક્સ આઈડેન્ટિફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે।